હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં અવારનવાર મારપીટની ઘટનાઓ સામે આવતી રહે છે। જે રીતે આ ઘટનાઓ ઘટે છે તે જોતા એવું લાગે છે કે જાણે ગુનેગારોના મનમાંથી પોલીસનો ડર ઓછો થઈ ગયો છે। આવી જ એક ઘટના મહારાજગંજના જે શ્યામરા દેવરા જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે। અહીં મહારાજગંજના ભાટ ગામમાં એક યુવક સાથે મારપીટ થવાની ઘટના સામે આવી છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને મારપીટની આ ઘટનાના વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે લગભગ 1 ડઝન બદમાશો એક યુવક સાથે મારપીટ કરી રહ્યા છે અને તેને નિર્દયતાથી માર મારી રહ્યા છે। માહિતી મુજબ પીડિત લગ્નની જાનમાંથી જમીને પોતાના ગામે પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન બદમાશોએ રસ્તા પર તેના પર હુમલો કરી દીધો અને તેની સાથે મારપીટ કરી। આ ઘટના મહારાજગંજના શ્યામદેવરા પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને પીડિતનું નામ જૈદ ખાન હોવાનું કહેવાય છે। મળતી માહિતી મુજબ તે ભાટ ગામમાં એક લગ્ન સમારોહમાં ગયો હતો અને ત્યાંથી પાછો ફરી રહ્યો હતો। આ દરમિયાન કેટલાક બદમાશોએ તેની બાઇક રોકીને તેની સાથે મારપીટ કરી હતી। આ ઘટના પછી પીડિતે પોતાની સારવાર કરાવી અને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અભિષેક સિંહે જણાવ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।